વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એસવાય બીકોમની અંદર એક કોમેન્ટ આવેલી છે, વિદ્યાર્થીએ કરેલી છે કે સાહેબ અમને યુનિટ 1 જે સામાન્ય વિમાના હિસાબોનું છે એનો સ્વાધ્યાયનો દાખલો 14 આવડતો નથી। તો મિત્રો એને મેં જવાબ રવિવારે આપેલો હતો, પણ થોડુંક લગ્નમાં ગયો એટલે મારે થોડુંક મોડું થઈ ગયું, એટલે 2-3 દી 4 દી વહેલો જવાબ થાય છે તો ક્ષમા કરજો। પણ હવે આપણે એ દાખલો જોઈએ। તો મિત્રો, આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે અને એવો ને એવો દાખલો ઉદાહરણ નંબર 4 છે। મેં લખ્યું છે, જો આ દાખલા જેવું જ ઉદાહરણ નંબર 4 છે તો આઈએમપી છે, જોઈ લેવા વિનંતી। આવો જ દાખલો, રકમ અલગ છે પણ બધું સેમ છે, રીત બધું આ તે બધું સેમ છે, થોડો ઘણો ફરક છે। બાકી એ પણ યુનિવર્સિટીમાં 4-5 વખત પૂછાયેલો દાખલો છે અને આ એ પણ પૂછવા જેવો છે, બરાબર। નીચે લખેલું છે ઉદાહરણ 4, તમે જોઈ લેજો। તો મિત્રો, આ દાખલાની અંદર સૌથી પહેલા આપણે પરિશિષ્ટ બનાવવા પડે અને પછી મહેસૂલી ખાતું બનાવવું પડે। આમાં 1, 2, 3 ને 4 પરિશિષ્ટ થાય છે, એટલે સૌથી પહેલા આપણે મળેલનું ચોખ્ખું પ્રીમિયમ છે એનું પરિશિષ્ટ જોઈ લઈએ। તો મળેલ પ્રીમિયમ છે એમાં દાખલાની અંદર રકમ તમે જુઓ તો તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય। આ દાખલાની રકમ છે, દાખલા નંબર 14 ચંદ્ર ઇન્સ્યોરન્સ લિમિટેડનો છે। આ એની રકમ છે। પછી નીચે 20% દરે જોખમાના તો રાખવાનું છે। 2.5 લાખ આપેલા છે, એ વીમાના પ્રમાણમાં વેચવાના છે અને એક પણ આમાં ન આવે એટલે મેં બોલપેનથી લખી છે આરવી। પ્રીમિયમના બાકી લેણા છે એ આગ વિભાગ, દરિયા વિભાગના એ છે, સૌરાષ્ટ્ર એસવાયમાં પૂછાયેલો દાખલો છે અને આ એના જવાબો છે। જવાબો આપણે બધાએ આવી ગયેલા છે, એક પણ જવાબ નથી કે ન આવ્યો હોય, બરાબર છે। તો આ એની રકમ છે, બરાબર જોઈ લેજો। તો હવે આપણે દાખલો શરૂ કરીએ। તો દાખલાની અંદર મળેલ પ્રીમિયમ છે મિત્રો 13 લાખ ને 9 લાખ આપેલું છે। સૌથી પહેલા આપણે ચોખ્ખું પ્રીમિયમ જોઈ લઈએ, બરાબર। એ કેવી રીતે શોધાય? તો મળેલ પ્રીમિયમની અંદર આપણે સ્વીકારેલ પુનઃ વીમા પ્રીમિયમ પર ઉમેરવું પડે। આપણે કોઈ મોટા વીમા હોય તો આપણે કોઈને સ્વીકારેલા હોય, પુનઃ વીમા આપણે જોઈ ગયા છીએ, પુનઃ વીમા પ્રીમિયમ, બરાબર છે। તો એ વીમાનું પણ પ્રીમિયમ આપણને મળે તો આ વિભાગને 2.5 લાખ મળેલું છે, દરિયા વિભાગને 2 લાખ છે। આ વિભાગ છે, દરિયા વિભાગ છે, મળેલ પ્રીમિયમ આ વિભાગનું 13 લાખ છે, દરિયા વિભાગનું 9 લાખ છે। પછી ચાલુ વર્ષે મળવાનું બાકી પ્રીમિયમ છે એ છે 2 લાખ ને 1.5 લાખ, છેલ્લા કોલમમાં આપેલું છે। નીચે આપણને રકમની અંદર 31/12/24 એ ઉપર લખેલું મળવાના બાકી લેણા, એમાં ગયા વર્ષનું ને આ વર્ષનું 2 આપેલા છે, તો આ વર્ષનું બાકી લેણું પણ આમાં ઉમેરવું પડે એટલે કુલ પ્રીમિયમ થાય। સૌથી પહેલા મળેલ પ્રીમિયમ, પછી બીજું સ્વીકારેલ પુનઃ વીમાનું પ્રીમિયમ, આ સાદું પ્રીમિયમ છે, આ પુનઃ વીમાનું પ્રીમિયમ છે, અને ચાલુ વર્ષે હજી આપણે આટલા મળવાના બાકી છે એ રકમમાં લખેલું છે છેલ્લી કોલમમાં કોઠાની અંદર। તો આ ત્રણેયનો સરવાળો મારીએ એટલે આપણે મળેલ કુલ પ્રીમિયમ આવી જાય, બરાબર છે। એમાંથી બાદ શું થાય? તો આપણે કોઈને પુનઃ વીમા આપેલા હોય તો એનું પ્રીમિયમ એને આપવું પડે ને, આપણે ઉઘરાવેલું હોય તો એ સામેની કંપનીને આપવું પડે। જેમ આપણે સ્વીકારીએ ત્યારે આવક થાય, એમ આપણે કોઈને પુનઃ વીમા બહુ કરોડ વીમો હોય ને આપણે બીજી કંપની પાસે ઉતરાવ્યો તો એને પ્રીમિયમ આપવું પડે। તો આપેલ પુનઃ વીમા પ્રીમિયમ આટલું છે, આગ માટે 1,05,000, દરિયાઈ માટે 1,80,000। પછી ગયા વર્ષના મળવાના બાકી છે, જુઓ 23ના, એ રકમની અંદર કોઠામાં 3 કરીને આપેલું છે, સૂચના છે, અન્ય માહિતીમાં 3 સૂચના છે। તો એની અંદર તમને આપેલું છે ગયા વર્ષનું 23માં 2.5 લાખ ને 1,40,000 એ મળવાના બાકી તો એ બાદ થાય, એ ધ્યાનમાં રાખવાનું। મળવાના બાકી છે ને ચાલુ વર્ષના એ ઉમેરાય, પણ ગયા વર્ષના બાકી હોય ને એ બાદ થાય, એ બરાબર ધ્યાનમાં રાખવાનું। પુનઃ વીમા પ્રીમિયમ અને ગયા વર્ષનું બાદ થાય એટલે આ એકમાંથી આ 2 બાદ કરવો એટલે મળેલ પ્રીમિયમ 13,95,000 અને 9,30,000 એ દરિયાઈનું આવશે।
હવે મિત્રો આની અંદર ઉમેરવાનું આવે, શું ઉમેરવાનું આવે? બાકી જોખમોનું અનામત અને વધારાના અનામતનો તફાવત. તો આ જે છે બાકી જોખમોનું અનામત, એમાંથી આ વધારાના અનામત છે એ બાદ કરીને એનો જે તફાવત આવે એ આપણે ઉમેરવો પડે. તો કઈ રીતે થાય? તો દાખલાની અંદર તમે જુઓ, સૌથી પહેલા જોઈ લેજો, એમાં નિયમ છે કે આખર બાકી જોખમનું અનામત છે ને હંમેશા બીજા કોઈ પણ વીમા હોય ને એનું પ્રીમિયમના 50% રખાય અને દરિયાનું છે ને એ હંમેશા 100% રખાય. તો આપણે આના 50%, આખરનું બાકી જોખમ છે એ આપણે આના 50% મળે પ્રીમિયમ 13,95,000 આગમાં તો 6,57,500 થાય અને આના 100% 9,30,000 રહેશે. 9,30,000 બરાબર છે. એટલું પ્રીમિયમ આપણે રાખવાનું હોય. આ શરૂઆતનું છે, ધ્યાન રાખજો. એટલે આપણે પોતે શોધીએ છીએ, દાખલામાં નથી આપેલો. એટલે આમાં દાખલામાં એમ લખેલું પણ ન હોય કે 50% 100% રાખજો. આપણને એ યાદ રાખવાનું છે. આપણે થિયરિકલમાં મેં સમજાવેલું છે કે દરિયા સિવાય કોઈ પણ હોય વીમો તો એ 50% રાખવાનું મળેલ પ્રીમિયમનું, અને દરિયાઈ હોય એ 100% રાખવાનું હોય. કારણ કે દરિયાની અંદર જહાજ ડૂબી જાય તો બધું જાય, એટલે એનો 100% હોય. આગમાં અડધું બચે એટલે 50% રાખવાનું હોય. આનો 100% એમ કે આ જાય તો બધું જાય, એમાં કાંઈ બચે કાંઈ નહીં. એટલા માટે આના 100% હોય છે અને આગમાં બચવાની શક્યતા વધારે હોય છે. ઓલવી તે કરી તો અડધો માલ બચે એટલે એનું 50% રાખવાનું હોય છે. દરિયાઈ સિવાય બાકી કોઈ પણ વીમો હોય એના 50%, એટલે 13,95,000ના 50%, 6,97,000 અને આ 100% રાખવાનું હોય છે એટલે 9,30,000. હવે દાખલાની અંદર સૂચના લખેલી છે કે વધારાનું ભાવિ અનામત જોખમ છે ને એ 20%ના દરે દર વર્ષે રાખવામાં આવે છે. અનામત ભાવિ તો આના 20%, વધારાનું જે જોખમ હોય ને એના 20%. તો વધારાનું જોખમ આવ્યું હોય, આગનું આવ્યું 6,97,000, દરિયાનું આવ્યું આ ક્યાંથી આવ્યું? આના 50% અને 100%. બરાબર છે. તો હવે દાખલાની સૂચના મુજબ આના 20% એ વધારાનું, આના પણ 20% વધારાનું અનામત. તો ઉમેરી દઈએ તો કુલ 8,37,000 અને અહીંયા આવશે 11,16,000. એ આપણે કુલ અનામત થયું. હવે એમાંથી બાદ શું થાય? તો ગયા વર્ષની બાકી દાખલામાં આપેલી છે 8 લાખ ને 10 લાખ, પહેલી જ કોલમ 23 સાલની. બરાબર. તો એ બાકી છે, આ છે ને આ વર્ષનું છે, આ ગયા વર્ષનું છે. એટલે આ વર્ષમાંથી ગયા વર્ષનું બાદ કરી એનો જે તફાવત આવે એ આમાં ઉમેરવાનો હોય. તો આ વર્ષનું બાકી જોખમ આટલું થયું, આના 50%, 100% અને વધારાનું અનામત 20%, 20%, એટલે આટલું થયું. હવે ગયા વખતનું કેટલું આપેલું છે? ગયા વખતનું દાખલામાં 8 લાખ ને 10 લાખ આપેલું છે અને વધારાનું અનામત એ લખેલું છે કે 20% આપવાનું છે. દર વર્ષે 20% એ આપે છે. તો આના 20% 1,60,000, આના 20% 2 લાખ થાય. બરાબર છે. આ 10 લાખ છે તો 2 લાખ થાય. તો આ બેનું ટોટલ 9,60,000 અને આ 10 ને 2 12 લાખ થશે. હવે આપણે આમ ઉલટું કરવાનું છે, 4માંથી 3 બાદ કરવાના છે. બરાબર છે. શું કરવાનું? 4માંથી 3. તો 4માંથી 3 બાદ કરીએ. બરાબર. તો તફાવત કેટલો આવશે? 1,23,000 આગનું અને આ આવશે દરિયાનો 84,000. તો એ આમાં ઉમેરાશે પ્રીમિયમમાં. 1,23,000 આ 9,84,000, એટલે આ કહેવાય ચોખ્ખું પ્રીમિયમ. આને શું કહેવાય? ચોખ્ખું પ્રીમિયમ. 15,18,000, 10 લાખ ને 14,000. બરાબર ને? આને શું કહેવાય? ચોખ્ખું પ્રીમિયમ. પડી ગઈ ખબર તમને મિત્રો? 15 લાખ ને 14,000, 15,18,000, 10 લાખ 14,000. કેવી રીતે આવ્યા ખબર પડી ને મિત્રો? આટલા સુધી તો અમને બરાબર ખબર પડી ગઈ. આમાં તો આ જે વધારાનું આખરનું જોખમ છે ને એ શરૂઆતનું આપણે આના 50%, આના 100% લઈ અને દાખલામાં વધારાનું અનામત કીધેલું છે. જે સૂચના હોય પ્રમાણે આપણે ઉમેરી દેવાનું. 20%ની સૂચના છે આની, તો આના 20% કરી ઉમેરી દીધું. હવે દાખલાની અંદર શરૂઆતની બાકી હોય ને આમાંથી બાદ કરવાની હોય. શરૂઆતની બાકી અને વધારાનું અનામત. આને પણ જો શરૂઆતની બાકીને આ આખરની બાકી કહેવાય. એમ તો આપણે બનાવેલી બાકી છે અને આ શરૂની બાકી કહેવાય. એટલે શરૂની જે બાકી છે અને એમાં એનું વધારાનું અનામત જે થતું હોય 20% લેખે એ એમાંથી આ શું કરવાનું? બાદ કરવાનું. એટલે આટલા વધે. સમજાઈ ગયું? એ બાદ કર્યા પછી આ ચોખ્ખું પ્રીમિયમ કહેવાય. હવે મિત્રો પરિશિષ્ટ 2 જોઈએ તો ચૂકવેલ દાવો દાખલામાં આપેલા છે 6,33,000 આગના અને દરિયાના 5,18,000. એમાં ચાલુ વર્ષના ચૂકવાના બાકી એ લખેલા છે દાખલાની અંદર. બરાબર છે. રકમની અંદર જોયું ચાલુ વર્ષના ચૂકવાના બાકી 23 ને 24 2 સાલ આપેલી છે. એમાં 1,80,000
24ની સાલના તમે લઈ લો તો 1,80,000 ને 1,40,000 બે આપેલા છે. દવા અંગે જવાબદારી લખી છે ને એમાં તમે રકમમાં, તો એ તમે આની અંદર ઉમેરી શકશો, કારણ કે ચાલુ વર્ષના ચૂકવાના બાકી છે. ચૂકેલ દવા અને ચાલુ ચૂકવાના એટલે કુલ દવા આપણે આટલા દેવાના થશે. ગયા વર્ષના પણ એમાં ઉપર લખેલું 23ની સાલના, એટલે ગયા વર્ષના 1.5 લાખ અને 16 લાખ 1,60,000 લખેલા છે. હવે પુનઃવીમાં વસૂલાત આપણે આવી હોય, બરાબર છે ને, આમાં ઉમેરી પડે. પુનઃવીમાની જે વસૂલાત હોય ને એ શું છે, એ પણ આની અંદર ઉમેરવી પડે. એટલે મીન્સ કે એ પણ આપણી જાવક હોય 1,60,000 અને 1,50,000, એટલે 3,10,000 બેનું ટોટલ થાય છે. એટલે કુલ દવા એટલે ચૂકવાયેલ કુલ દવા એકમાંથી 2 બાદ કરો, આમાંથી આ બાદ નાખો 5,03,000, 3,48,000. આ એમાં મિત્રો બાદ થશે. કંઈ નથી, ચૂકવેલ દવા જે આપણે દાખલામાં આપેલા હોય એમાં બાકી ચૂકવવાના છે. આ શરૂઆતની બાકી ચૂકવાનું ઉમેરવાના આની જેમ જ. અને પછી ગયા વર્ષનું હોય એ આમાં ચૂકવાના બાકી હોય, આમાં પુનઃવીમા વસૂલાત આપેલી હોય તો કરવાની. આમાં છે પુનઃવીમાની વસૂલાત હોય એ શું કરવી પડે, એમાં ઉમેરી અને પછી બાદ કરી દેવાની. એટલે મીન્સ કે ગયા વર્ષનું ચૂકવાનું બાકી અને પુનઃ વસૂલાતનો સરવાળો કરી કુલ દાવામાંથી બાદ કરો એટલે ચૂકવેલ ચોખ્ખા દાવા આવી જાય. 5,03,000 આગના થશે, 3 લાખ દરિયાઈના થશે. પરિસ્થિતિ નંબર 3 કમિશન. કમિશન સીધા ધંધા પર કમિશન રકમમાં આપેલું છે. સ્વીકારેલ પુનઃવીમાનું પણ આપેલું છે. એ બે કમિશનનો સરવાળો કરવાનો તો આ 1,20,000 1,05,000. પછી આપેલ પુનઃવીમાનું કમિશન છે એ પણ દાખલામાં આપેલું છે, તો એ શું થાય, એમાંથી બાદ થાય એટલે 9,79,000 રહેશે. આમાં શોધવાનું કાંઈ નથી, તમારે એનેક્સરમાં લખવાનું છે. એનેક્સર મીન્સ કે આ પરિસ્થિતિની અંદર તમારે લખવાનું છે. પરિસ્થિતિ 4માં તો નીચે સૂચના લખેલી છે કે વહીવટી ખર્ચા 2 લાખ રાખ્યા છે, એ બંને વિભાગ વચ્ચે ચોખ્ખા કમિશન પ્રમાણમાં ફાળવાનું છે. તો ચોખ્ખું કમિશન આમ પાછળના આપણે કરી નાખો, 15/10 થાય એટલે 5 ભાગો 3/2, તો આપણે 3/2 ના પ્રમાણે વેચવાનું. એમાં લખ્યું છે કે ચોખ્ખા કમિશનના પ્રમાણમાં આપણે વેચવાનું. ચોખ્ખું કમિશનનું પ્રમાણ 15/10 કે 3 પાછળ 18 છે, 14 કાઢી નાખો. આગળના બે આંકડા લ્યો 15/10 એટલે 5/3 નું પ્રમાણ થાય કે નહીં, સોરી 3/2 નું પ્રમાણ થાય ને, તો 3/2 ના 2.5 લાખ વેચી નાખો એટલે 1.5 લાખ ને 1 લાખ બંનેમાં ભાગ આવે. આ વિભાગમાં 1.5 લાખ થશે અને દરિયા વિભાગમાં 1 લાખ થશે. એ 2.5 લાખ દાખલામાં આપેલા છે પણ લખેલું છે નીચે સૂચનામાં કે 2.5 લાખ રાખેલા છે, એ તમારે ચોખ્ખા પ્રમાણમાં વેચવાના. ચોખ્ખું પ્રીમિયમના પ્રમાણમાં, ચોખ્ખું પ્રીમિયમ આવ્યું આપણું 15/10 થાય તો એનું 5 ભાગી 3/2 થાય ચોખ્ખું, બરાબર છે. તો 3/2 ના પ્રમાણ વેચ્યું એટલે 2.5 લાખ ને 1માં 50 ને 1માં 1 લાખ. તો આ એનું 4 પરિશિષ્ટ આપણે થઈ ગયા. મિત્રો પહેલું પરિસ્થિતિ મેં તમને સમજાવી દીધું, બીજું પણ સમજાવી દીધું, ત્રીજું પણ સમજાવી દીધું, ચોથું પણ સમજાવી દીધું. 4 પરિસ્થિતિ થઈ જાય પછી દાખલો એકદમ ઈઝી છે. હવે મહેસૂલી ખાતું બનાવવું હોય તો ચંદ્રા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનું 31/12 પૂરા થતા વર્ષનું મહેસૂલી ખાતું બનાવી તો સૌથી પહેલાં મળેલ ચોખ્ખું પ્રીમિયમ લખાય. તો એ 15,18,000 અને 10,14,000 બેના લખવાના. અહીંયા છે આપણને આપેલું છે પરિસ્થિતિ 1 મુજબ. આમાં તો ખાલી પરિસ્થિતિ નંબર લખીને સીધા આંકડા જ મૂકવાના આવે છે. હવે વ્યાજ અને ડિવિડન્ડ છે એમાંથી ટેક્સ બાદ કરીને પછી લખવાના. તો આ બધી રકમો આપેલી છે, શોધવાની કાંઈ નથી. આ વિભાગના 1.5 લાખ છે અને 30% ટેક્સનો દર આપેલો છે, તો આના 30% 45,000 થાય. 1.5 લાખમાંથી 45,000 બાદ કરી એટલે 1,05,000 ચોખ્ખું ડિવિડન્ડ આપણે મળી. આ બધી આવક છે. એવી રીતે દરિયા વિભાગના ડિવિડન્ડ આપણને 1,40,000 છે, તો 30% ટેક્સ એટલે 42,000 બાદ કરો તો 98,000 રૂપિયા આપણને દરિયા વિભાગનું મળ્યું. તો આ બંને મળેલ વ્યાજ અને ડિવિડન્ડ કહેવાય. અને અન્ય આવક દાખલામાં લખેલી છે 30,000 ને 35,000, એ આપણે અન્ય આવક ઉમેરી દેવાની. આ બધું ચોખ્ખું પ્રીમિયમ, વ્યાજ, ડિવિડન્ડ અને અન્ય આવક, આ આપણી કુલ આવક થઈ. શું થઈ આટલી કુલ આવક? આમાં 16,53,000, આમાં 11,47,000. હવે એમાં જાવક કઈ? તો આપણે જે દાવા ચૂકવી એ આપણી જાવક તો આપણે પરિસ્થિતિમાં કરેલું જ છે. પરિસ્થિતિ 2 મુજબ ચૂકવેલ દાવા આગના 5,03,000, 5,03,000, દરિયાના 3,48,000. કમિશન ચૂકવેલ 9,90,000 આગનું અને 79,000 દરિયાનું. વહીવટી ખર્ચા આપણે વેચેલા છે 1.5 લાખ ને 1 લાખ, તો 1.5 લાખ ને 1 લાખ. આ ત્રણેયનું ટોટલ 7,43,000, 5,70,000. આ આપણી આવક થઈ, આ આપણી જાવક થઈ.
આવકમાંથી આ જાવક બાદ કરો મિત્રો, નફો 9,10,000, આવકમાંથી જાવક બાદ કરો મિત્રો 6,20,000. જવાબ પણ એટલું જ આપેલું છે. આપણો દાખલો કમ્પ્લીટ રાઈટ છે અને આવી ગયેલો છે મિત્રો. આ દાખલા જેવો ચોથો દાખલો ઉદાહરણનો છે એ તમે ગણેલો છે, એ તમે જોઈ લેજો. એના ઉપરથી તમને બધો ખ્યાલ આવી જશે. સેમ ટુ સેમ છે, બરાબર છે. અને મેં પણ તમને આ દાખલો ગણીને આપ્યો, રીતે સમજાવ્યો. કોઈ સમજણ ન પડી હોય તો મિત્રો કોમેન્ટ કરજો. અને હજી પણ કોઈ પણ દાખલા ન આવડતા હોય તો તમે જરૂરથી મને કોમેન્ટમાં લખજો. જરાય પણ મૂંઝાજો નહીં. કોઈ પણ ધોરણ હોય, FY હોય, SY હોય અને TY હોય, કોઈ પણ સેમ હોય, 1 2 3 4 5 6, કોઈ પણ સેમિસ્ટરના કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ એકાઉન્ટનો દાખલો ના આવડતો હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો. આજ દી સુધી જેટલી કોમેન્ટ આવી છે એ બધાનો જવાબ મેં આપ્યો છે. કોઈનો જવાબ ના આપ્યો હોય એવું બન્યું નથી. એટલે તમને ચોક્કસથી ખાતરી આપું છું કે તમને જવાબ મળશે. પણ ક્યારેક કામ હોય તો 1-2 દિવસ વહેલું મોડું થાય, બરાબર. બાકી જવાબ તમને મળી જશે 100%. તમે સ્વાધ્યાયના દાખલા નંબર જરૂરથી લખવાનું, ઉદાહરણો તો ઉદાહરણનો દાખલા નંબર લખવાનું. કોમેન્ટ સ્પષ્ટ હોવી જોઈએ તો મજા આવશે, બરાબર છે. કોમેન્ટમાં સ્પષ્ટ રીતે લખો કે સાહેબ આ દાખલો નથી આવડતો આ પ્રકારનો, અથવા આ દાખલામાં સમજણ નથી પડતી, મેં ગણાવેલો એમાં કોઈ સમજણ ન પડતી હોય તો જરૂરથી લખો. તમને કોઈ પણ વિષયના થિયરિકલ વિષયનો પણ તમને જો જવાબ ના આવડતો હોય અને સમજવાની જરૂર પડે તો ચોક્કસ લખીજો. એકાદ કોઈ એવા પ્રશ્નો હોય તો મિત્રો તમને બધા વિષયની અંદર તમને મારો સહકાર મળશે, બરાબર છે. તો મિત્રો તમને હું સહકાર આપી શકું એ માટે હું તમારો આભારી રહીશ. અને તમે મને સહકાર આપશો. જો સબસ્ક્રાઈબ ન કર્યા હોય તો કરી નાખજો. બસ એટલી આશા હું તમારી કને રાખું છું. તમારા મિત્રોને ફોરવર્ડ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવામાં જરાક મિત્રોને સૂચના આપજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.